લોહણગઢનો રાજા ભૈરવસિંહ કોઈ દી કોઈને નઈમો નથી અને નમશે પણ નહીં. આજે લોહણગઢનો તો રાજવી કહેવાય. કોઈ મેરા નામ ભૈરવસિંહ, કોઈ મેરા નામ લોહણગઢનો હું તો રાજવી કહેવાય. નાની સભા સુનીને લાગે રાજને દરબાર પ્રધાન વિનાની સભા. હા ભૈરવસિંહ, હા ભૈરવસિંહ, હા. આજે રાજા બોલાવે પોતાના વજોડે રાજને દરબાર આવજે રાજને દરબાર રાજા બોલાવે પોતાના વજોડે. આજે કેડે રે કાકીડા યંગે ડેટ કમાઈધા માથે ટોલા ને લીકુર, માથે ટોલા ને લીકુર કેડે કાકીડા યંગે ડેટ કમાઈધા. આજે કઈ કઈ નગરી ન હું તો પ્રધાન કહેવાય. કિયા હોય મેરા નામ, કિયા હોય મેરા નામ કઈ કઈ નગરી ન હું તો પ્રધાન કહેવાય. આજે લોહણગઢ નગરી નો હું તો પ્રધાન કહેવાય. મબુલાલ હોય મેરા નામ, મબુલાલ હોય મેરા નામ લોહણગઢ નગરી નો હું તો પ્રધાન કહેવાય. બોલો બાપુ બોલો, કિયા હલવાના, કિયા અટવાના, કિયા મુંજાણા, કિયા ફસાણા, બોલો બાપુ. અરે પ્રધાનજી, જી મહારાજ. આપણી રાજની પ્રજા સુખમાં છે કે દુઃખને આંસુડા રડી રહી છે? અરે મહારાજ, તમારા જેવા રાજા રાજ કરતા હોય ને મારા જેવો પ્રધાન હોય તો બાપુ આપની રાજની રયતને અત્યારે ગરમા ગરમ ગડગડો મળી ગયો. અરે પ્રધાનજી, હા મહારાજ, એમ જ રહેવું જોઈએ. એમ જ રે બાપુ, ભૂખમરો નો આવે ત્યાં લગીને એમ જ રે, બાકી નવીનમાં ફરમાવો. અરે પ્રધાનજી, જી મહારાજ. મારા મિત્ર છબાલાના હા હા, જન્મ દિવસમાં આપણે ઘોડીલા તૈયાર કરો. અહીંયા જાવું છે. અહીંયા ક્યાં જવાય એવું રહ્યું છે બાપુ? શેકી માર્યું છે આપણે કે કાડ કંકોત્રા કઈ આવ્યા જવાય એમને સામેથી ન જવાય. અરે કાડ કંકોત્રા આવ્યા છે. આવ્યા છે તો બાપુ ઘોડીલા વાહે બેહી જાવ. આપડા ઘોડીલા લાઈડુ બાઈડુ કરીને કમ્પ્લીટ છે. સોનગઢનો યુવરાજ છવાલો કોઈ દિવસ કોઈને નઈમો નથી અને નમવાનો પણ નથી. નગરીનો હું તો રાજવી કહેવાય. છવાલા હોય મેરા નામ, છવાલા હોય મેરા નામ યાદ. સોનગઢ નગરીનો હું તો રાજવી કહેવાય. યાદ રાજના બોલાવે પ્રધાના આવજો રે. એ આવજો રાજ દરબાર, આવજો આપણા દરબાર. યાદ રાજના બોલાવે પ્રધાના આવજો રે. બોલો બોલો બોલો.
આજ મારા સોનગઢની પ્રજા સુખી છે કે દુખી પહેલા તો મને એ જણાવો. બાપુ સુખી જ હોય ને. અરે સદાને માટે એમ જ રહેવું જોઈએ બાપુ પ્રધાનજી. એમ જ રીએ. અરે પ્રધાનજી આજ તો મારો જન્મદિવસ છે. હા. માટે મારા જન્મદિવસના કંકોત્રા તો બધે આપી આવ્યા છો ને. બાપુ બધાય દઈ દીધા હતા એટલા. અને મારા મામાના દીકરા ભાઈ ભૈરવસિંહને. એને બાપુ હતા એટલા બધાય દઈ દીધા. અરે પ્રધાનજી તો અત્યારે રાજ્યની અંદર આરામ કરી રહ્યો છું. હા. આજ મારી રજા સિવાય મારા રાજમાં ચકલું પણ ન ફરકવું બાપુ જોઈએ. કોઈને ન આવવો તો. કોઈને ન આવવો તો. કોણ છે રાજમાં હાજર? કોણ છે રાજમાં હાજર? કોણ છે રાજમાં હાજર? કોણ છે રાજમાં હાજર? એ ચમનલાલ વે લપુરિયા અતારે ઊભા આવો. કોણ છો ભાઈ? તારે શું કામ? મારે જવું છે રાજમાં. રાજમાં નો જવાય હો અતારે. એટલે પણ તું છો કોણ? પગી ઈ પણ તમારે શું કામ? કામ તો ને કાકા મારે કોઈ વાતું કરવી કે નહીં ના ઈ અમે કામ એમ જવાબ નો દે તમને. કા કેમ નો દી? નો દે અમારી મરજીની વાત લે. એટલી બધી હા પૂરેપૂરો પાવર હો. પાવર છે. હા એમ. બરાબર એમ નથી કેતો બાપુ. હા. તમારી હારે તાણી નથી કરતો પણ તમે છો કોણ? ઈ તો કયો મને. માણા. માણા. હા આવા ક્યાંય નથી જોયા. તે કેવા હોય? ફેર હોય માણે માણે. આ માણા આવા હે તમને દેખાય એવા હે. પણ તમે પ્રધાન બાપુ છો કે મોટા બાપુ છો કે નાના બાપુ છો કોણ છો ઈ તો કયો ખબર પડે. તમને કેવા લાગી? પ્રધાન લાગી કે બાપુ લાગી? તમને કીધું માણા છો તો માણા જેવું કઈ છે અમે ને. પ્રધાન હે. પ્રધાન છો હા એક કે બે? એક જ હોય. આમાં દોઢ જેવું લાગે છે. નો લાગે બાપુ તમે નીંદર માં હો. તો પ્રધાન બાપુ હો તમે તમારા મહારાજને જગાડો. નો જાગે હો. કાનો જાગે? મજા આવે તો જાગે 12 વાગે. મહેમાન આવે તો જાગે ને. નો જાગે હો. મારા દીકરા તમારા બાપુ ગજબ છે. 12 વાગે મજા આવે તો તમે ડેલી ખકડાવે માલે. ડેલી ક્યાં ખખડાવી બાપુ તમે આવું ખોટું શું કરવા ઉભા બોલો? હો. એક કામ કરી માર ભાઈ હા તું તારા બાપુને જગાડ. નો પતે જ નહીં. વાત તો હા ભાઈ. ને તો સાંભળવી. મારો દીકરો કારીગર થઈ ગયો એ થોડાક દીમાં તો. પણ જો બાપુ હા તમે તમારા બાપુને જગાડો. હા તમારા બાપુ ને અમારા બાપુ મળી લે. હા. અને બાપુનો બાપુ મોટો બાપુ મોરબી રાજનગરમાં જઈને ખોટાઈ જાય. ના ઈ તો નહીં પતે બાપુ. મહારાજ અરે પ્રધાનજી હા બાપુ. તમારા રાજાને કહો હા. કે તમારી ફૂઈબાનો દીકરો તમને મળવા માંગે છે. બાપુ હૈવાનો દીકરો મળવા માંગે હે. અરે પ્રધાનજી તમને ખુશીથી અંદર લઈને આવો. બાપુ ખુશીથી આઈલાવો. આઈ લાવો બાપુ. અરે ભાઈ ભૈરવસિંહ આજે તને સોનગઢના યુવરાજ છબાલાના જાજા કરીને જય માતાજી છે વિના. જય માતાજી. તને ભલું કરે પિતાજી. ભલું કરે પિતાજી. અરે ભાઈ ભૈરવસિંહ આજે કોઈ દિવસ નહીં અને આજે અચાનક મારા સોનગઢ ઉપર ચડાઈ કરી આવવાનું કારણ. અરે મિત્ર આજે તારો જન્મ દિવસ ઉજવવા આવ્યા છીએ. અરે ભૈરવસિંહ તો તું પણ જોઈ લે આજ સવાલો પણ કેવી મહેમાન ગતિ કરાવે છે. અરે પ્રધાનજી રાજમાંથી કેસર કસુંબાની તૈયારી કરો અને સાથો સાથ ગાને વાલીને પણ બોલાવો. અને બાપુ એ ઉભો રહો. અને બાપુ થોડાક ધાણી સિંગ ને ડારિયા ઈનો આવે હો. એના વગર કે હું બા કેમ મેળ કરવા? કા એના વગર નો કાઈ નો પાવે ખાલી ગાને વાલી આવશે. એક કે બે બે તો હાલે. હલો ગાને વાલી. ગાને વાલી. ગાને વાલી. तो चांद से चांदनी होती है इन सितारों से नहीं मोहब्बत हमेशा एक से होती है इन हजारों से नहीं। तुम्हारा राज ने तारा राज मायावी रंग महल तो राज में पील मायानंद दड़ायुत तो नजरिया लगी राजा तोड़ी बंगले में नजरिया लगी राजा तोड़ी बंगले में। અમારી પાસે ખાવા પીવા એક રહ્યો એમાં તમે નજર નાખો તો અમારે ક્યાં રહેવું? બધું ઘોડા ને ગધેડા ને બધું વેચી નાખ્યું. બંગલું એક હોય એમાં તમે નજર નાખો એટલે અમારી એ પૈણાવી દેવાનો. તને પીધા પેલા ચડી ગયું અમે 24 કલાક પીધેલા જ હોય. એમ દેવના દીધેલા 24 કલાક પીધેલા બીજું કઈક હોય તો કરો, બાકી બંગલો અમારો એક સહી રહેવા દો. એમ હવે એમાંય નોટિસ આવી ગઈ આનું ધિરાણ ભરી જાવ. ધિરાણ ન કહેવાય, શું કહેવાય એનું? ન હોય હા
पीले पीले હા એવું હાલો. अमर जानी पीले पीले अमर जानी पीले पीले अमर राजा पीले पीले अमर जानी जानी એ પાંચમા ગીરની પગ મારા દુખે એ પહોંચમાં ગીરની પગ મારા દુખે એ મોડો થાય તો માથું મારું દુખે એ મારા ભાઈ બંધોએ અહીંયા આમ જોઈએ લખેલા ગાડા રે પધરો દારૂ ઢોબે કે છે એ મારે નહોતો પીવો ને મને પાયો રે નહોતો પીવો પરાણે પાયો રે વિસ્કી દારૂ ઢોબે કે છે અરે લોહીનો નતો સંબંધ યા તો લાગણીની હતી યારી લોહીનો નતો સંબંધ યા તો લાગણીની હતી યારી દોસ્તી નામી હમ ખાધા એવી ભાઈ બંધી અમારી એ એકની હાડે જતા ભેળા યાદ આવી દિલ ચલે ચલે કાળ જેવાના ભાઈ બંધોને જીવ પીવાના પછી હસતા મોઢે જીવ આપી દે જાન કરે કુરબાન હસતા મોઢે જીવ આપી દે જાન કરે કુરબાન માલવનું મારો ખુશ રાખે મારા જીગર જાન છોડી મેલો રામોધણી ખુશ રાખે તને મારો જીગર જાન અરે કાચી કેરીની અંગુર કલા કાચી કેરીની અંગુર કલા અમે ગુજરાતી લે રે લાલા અમે લે રે લાલા ગુજરાતી લાલા અમે લે રે લાલા એ અસની પહેલી યાત્રા કરનારી મારા ગુજરાતની મારી ગુજરાતી એ ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી ગુજરાતી નીચે બોલ મહાત્લા મિલેરી લાલા ગુજરાતી લાલા યો મિલેરી લાલા હા સરકારી હા સરકારી હા સરકારી ક્યાં ગયા પ્રધાનજી? એલા એ બોલો આ બે પ્રધાનજી ક્યાં વહી ગયા રાજાના? બોલો શું બોલે? શું બોલો આ મુજરા કરે કરે થાકી ગયો, ઇનામ આપી દ્યો હાલો હવે. એના મતારે ન મળે તો ક્યારે મળે? સવારે જો અહીંયા કાચ કી દુકાન, ઊંચે શરબત કી દુકાન, હા હાલે તો બધુંય. ચોમાં આમ જાજો વરસાદ થાય તો સેવા રે સવારે પછી લપટે માતાજી કે ઇનામ કઈ લઈએ બાપુ કે સેવા રે સવારે આવજો મંડો ભાગવા એવું છે? આવ જા રહ્યો રસ્તો હા સવારે આવજો
અરે છબાલા, આજે તારો જન્મદિવસ ઉજવીને માગ તારે શું જોઈએ છે? તારો અરે મિત્ર ભૈરવસિંહ આજે ખુશ છે. અરે ભૈરવસિંહ, આજ તો મારો જન્મદિવસ છે, માટે વિરાજ તારે જે જોઈએ તે માગી લે. નહીં મિત્ર, તારે જે જોઈએ તે માગી લે. અરે ભૈરવસિંહ, જો આજ આ માગવાની વાત કરતો હોય તો આજ સોનગઢનો યુવરાજ છબાલો, બીજું તો કાંઈ નહીં વીરા. પણ આજ તારી પાસેથી એક જમણા હાથનું વચન માગે છે વીરા. અરે મિત્ર, તારા ભૈરવસિંહ ઉપર તને વિશ્વાસ નથી? અરે નહીં નહીં વીરા ભૈરવસિંહ, એવી તો કોઈ વાત નથી, આમાં વિશ્વાસની તો કોઈ વાત નથી વીરા. પણ જ્યારે જ્યારે વખત આવે ને વીરા, ત્યારે ભાઈ ભાઈમાં પણ વચન લેવા પડે છે વીરા. તો આ લે મિત્ર, મારું હાથો હાથનું વચન છે. તો સાંભળ ભાઈ ભૈરવસિંહ, આજે વચનને વાત કરવાની કહેશ તો તું પણ સાંભળ ભૈરવસિંહ. આજે તારી પુત્રી સોનલ જેમ ઉંમર લાયક થઈ છે, એ જ રીતે આજ મારો દીકરો પણ ઉંમર લાયક થઈ ગયો છે. માટે આજે આપણે ભાઈ ભાઈ મટી અને વેવાય બની જાય. આ તું શું વાત કરી રહ્યો છે સબાલા? અરે ભૈરવસિંહ, હું એક હિન્દુ રાજા અને તું એક મુસ્લિમ રાજા. આ તો કદી બી ના બને, કદી બી ના અરે બને. ભૈરવસિંહ, તો કહી દે આજે ભૈરવસિંહ નું વચન મિથ્યા ગયું. અરે મિત્ર, ભૈરવસિંહ નું વચન કોઈ દી મિથ્યા ગયું નથી અને જશે પણ નહીં. અરે ભૈરવસિંહ, તો હું પણ જોઉં છું તારી પુત્રી સોનલ ને તું ક્યાં ભણાવે છે. અરે ભૈરવસિંહ, તો અત્યારે જ મારું રાજ્ય છોડીને ચાલ્યો જા. તો હું પણ જોઈ લઈશ. ચલો પ્રધાનજી. અલે લુખા, અલે લુખા. અરે પ્રધાનજી, આજ આપણે ભૈરવસિંહ અરે દુશ્મના વટ બંધાણી છે, માટે શિવનો ઉપાસક છે, માટે જરૂર શિવના મંદિરમાં ગયો છે. એટલે પ્રધાનજી, લશ્કર તૈયાર કરો, આજે બળથી નહીં તો કડથી, તો ભૈરવસિંહને મારવો છે કપટથી. અરે બેટા સોનલ, આપણે શિવની આરાધના કરવાની છે. બહુ સારું પિતાશ્રી, શિવજીના દર્શન કરી લઉં અને પ્રધાનને કયો ચોકી ફેરો કરે. હાલો પ્રધાનજી, જી મહારાજ. ચોકી ફેરો ચાલુ રાખો. અરે ગંગા તેરી તારા બોલે, આ ઘટો ઘટ માહી બોલે, શિવ લહેરી રે ઓ શિવ લહેરી ઓ શિવ લહેરી રે ઓ શિવ લહેરી બમ બમ લહેરી શિવ શિવ લહેરી સબ ગાએ અગર બમ શિવ લહેરી અગર બમ શિવ લહેરી. નરસિંહનો એક તારો બોલે, મીરાબાઈના કીર્તન બોલે, શિવ લહેરી રે ઓ શિવ લહેરી ઓ શિવ લહેરી રે ઓ શિવ લહેરી બમ બમ લહેરી શિવ શિવ લહેરી સબ ગાએ અગર બમ શિવ લહેરી અગર બમ. અરે પાછા હટી જાજો ભાડુતી ગુલામો. એક પણ કદમ આગળ વધ્યા છો તો ઘરે રાંધનારી રંડાઈ જશે. અરે ભૈરવસિંહ, આજ મર્દાનગીની વાત તો તારા મુખમાં શોભતી નથી ભૈરવસિંહ, કારણ કે રણ મેદાન છોડી ભાગે અને મરદ કહેવાતો નથી ભૈરવસિંહ, માટે મર્દાનગીની વાત તો તારા મુખે શોભતી નથી. અરે હા હા કર્મા બાયલા, આગળ વધી ક્યાં જાય છે? જો આજે તને નો મારું તો લોહણગઢનું પાણી અગરાત છે. અરે પાટું મારું પાતાળમાં તો ધરતી ધમધમ થાય છે, પાટું મારું પાતાળમાં તો ધરતર ધમધમ થાય છે. અરે તારા જેવા ભૈરવસિંહ તો છબાલાના પગ નીચે કચરાય છે. અરે બાકર બચ્ચા લાખ લાખે બિચારા, આ સિંહણ બચ્ચું એક તો એક હજારા, એક હજારા. બક બક કર્મા બાયલા આગળ વધતો જાય છે. આજે તારી જિંદગીનો સરવાળો છબાલાના હાથે જ પૂરો થાય છે. તો થઈ જા હોશિયાર. અરે થઈ જા હોશિયાર, કાં તો આજ સોનગઢનો યુવરાજ છબાલો નહીં અને કાં તો આજ લોહણગઢનો ધણી ભૈરવસિંહ નહીં. જય માં ભવાની, જય માં ભવાની, જય માં ભવાની. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. અમારા બાપુ ને અટેક આવ્યો. આ બાપુ ને આયા લાગી ગયા ડોહી. બાપુ ગુજરી ગયા.
બાપુ ગુજરી ગયા. જાગે જો તો જાગે. આ બોલ ગયો. બાપુ આ બધા મારા બાપુ હોય કે 2 મિનિટનું મૌન પાડો. કુદરત તારા ખજાને ખોટ શું પડી લઈ લીધો મારા બાપુને ભીહ મને પડી અરે પિતાશ્રી, આજે અઘોડ જંગલની અંદર આજે સોનલને કોણ પિતાશ્રી એકવાર બોલો. કારણ આજે મારા કારણસર તમારું મૃત્યુ થયું પિતાશ્રી, એકવાર બોલો. આજે રોઈ રે હે રોઈને મારી આખાલડી બિજારી જો. હા પિતાશ્રી, એકવાર બોલો. આજ રોઈ રે હે રોઈને મારી ધૂંધળડી બિજારી જો. હા પિતાશ્રી, ત્યારે નાનપણની અંદર માતાએ અમને મળ્યા છે પિતાશ્રી, અને આજે તમે પણ છોડીને ચાલ્યા ગયા પિતાશ્રી. આજ બાડા રે પણ મારે જો મને માતાએ મહિલા જો. આજ મોટા રે દયાને બાપે મહિલા રે હે બાડી નાથ મારે મારે વેલા આવજો. મોટા રે દયાને બાપે મહિલા રે હે બાડી નાથ મારે મારે વેલા આવજો. મારી વારે વેલા આવજો. ધર્મ કીધે ધન ના ઘટે અરે એની સહાય કરે રઘુવીર આજે જોજે રે દીકરી મધુ ભારતી તારી વારી આવ્યા બાબોવાડી નાથ તારી વારી આવ્યા બાબોવાડી નાથ જોજે એની કરી મધુ આરતી. હા ગુરુદેવ. હા ગુરુદેવ, અત્યારે જંગલની અંદર બોલાવવાનું કારણ હા કે આજે દુશ્મનોએ દગેથી હા મારા પિતાશ્રીનું દગેથી ખૂન કર્યું છે, હા તો કોઈ ચમત્કાર કરો હા. અને મારા પિતાશ્રીને તમે આજે સજીવન કરો. અરે બેટા તું તારી ઘરે જા, હમણાં જ તારા પિતાને હું સજીવન કરીને મોકલું છું. બહુ સારું ગુરુદેવ. અરે અરે આ કોણ લોહગઢ નગરીનો રાજા ભેરવસિંહ, લાવ મારી મંત્ર શક્તિ દ્વારા એને અમૃત સાટીને તમને સજીવન કરું. ઊઠ ભેરવસિંહ ઊઠ. ગુરુજી, હા મને શક્તિ આપો. જા તને શક્તિ આપું છું. ગુરુજી, હા મને 3 ગણાની શક્તિ આપો. જા તને 3 ગળાની શક્તિ આપું છું. ગુરુજી, હા પ્રણામ. પ્રણામ. જો ગુરુજી, હા તમે મને સજીવન કર્યો જ હોય હા
તો મને 3 વચન આપો. યોગ્ય લાગશે તો આપીશ. એમ નહીં ગુરુજી, હા મને 3 વચન આપો તમે. જા તને વચન છે. તો પહેલું વચન, હા હું ભૈરવસિંહ માંથી ભૈરવા નામનો રાક્ષસ બનું. તથાસ્તુ. બીજું વચન ગુરુજી, હા 12 ગૌ ઉપર હા મનુષ્ય જેવી જાત ના રહેવા દો. તથાસ્તુ. અને ત્રીજું વચન ગુરુજી, હા. મને અમર વરદાન આપો. નહીં નહીં બેટા, અમર વરદાન તો નહીં આપી શકું. અરે ગુરુજી, હા. મને દેવું હોય તો અમર વરદાન આપો. નહીં નહીં બેટા, આટલો બધો ક્રોધાયત માનથામાં જે તને 12 ગમની રેખા દોરી આપું છું. 12 ગમની રેખામાં તને જે મળે તે ખાજે અને 13મા ગૌ ઉપર જવાની ઈચ્છા ધરાવીશ ત્યારે તારો ગુરુભાઈ જાગશે, એના હાથે તારું મોત થશે. તો હું જાઉં છું ગુરુજી. હરે કાયર છબલા, હરે કાયર છબલા, હરે કાયર છબલા, હરે ડરબોગ છબલા, હરે ડરબોગ છબલા, હરે ડરબોગ છબલા. અરે કાયર, કોણ છે તું? હરે કાયર છબલા, હરે કાયર છબલા, હરે કાયર છબલા, હરે કાયર છબલા. હું ભૈરવસિંહ મટી, હું ભૈરવસિંહ મટી, હું ભૈરવસિંહ મટી, હું ભૈરવસિંહ મટી. ભૈરવ નામનો રાક્ષસ, ભૈરવ નામનો અરે રાક્ષસ. ભૈરવસિંહ, આજ એક વખત છબલાના હાથે મરાયો છે, છતાં પણ પાછો હટતો નથી. તો આજ બીજી વારને માટે પણ થઈ જા તૈયાર. હોશિયાર, 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 હોશિયાર. હરે બગેથી મારનાર છબલા, બગેથી મારનાર છબલા, બગેથી મારનાર છબલા. આજે તારા કુળનો, આજે તારા કુળનો, આજે તારા કુળનો નાશ કરું, નાશ કરું, નાશ કરું, નાશ કરું. હરે કાયર છબલા, હરે કાયર છબલા, હરે કાયર છબલા. પીઠ પાછળ ઘા કરનાર છબલા, ઘા કરનાર છબલા, ઘા કરનાર છબલા. આજે તારો નાશ કરું, આજે તારો નાશ કરું, આજે તારો નાશ કરું. માનસ ગંગા, માનસ ગંગા, માનસ ગંગા, માનસ ખા, માનસ ખા, માનસ ખા.